બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે દાદા વખતનો એક મુગટ પહેરી અને જંગલમાં જાય છે. જંગલમાં એક દ્રશ્ય જોયું, કાળો અને કદાવર પુરુષ ગાય અને બળદને માર મારે છે. જ્યારે ગાય અને બળદને માર મારે એ સમયે પરીક્ષિત મહારાજના મનમાં આવીને ઉભું રહ્યું કે મારા રાજ્યમાં મને પૂછ્યા વગર આ દંડ દેનારો માણસ કોણ છે, હું એને દંડ આપીશ. એટલે પરીક્ષિત મહારાજને દંડ દેવા માટે જ્યાં એકદમ દોડતા આવે છે, દોડતા આવ્યા અને જ્યારે દંડ દેવા જાય છે તે કાળો પુરુષ પરીક્ષિતના શરણે આવ્યો છે. બે હાથ જોડી અને પરીક્ષિતને પ્રાર્થના કરે છે, મહારાજ હું આપના શરણે આવ્યો અને આપ ક્ષત્રિયોનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી. શરણાગતિ આપવી તમારો ધર્મ છે, માટે મને શરણાગતિ આપો. તું કોણ છે? રાજાએ પ્રશ્ન કર્યો અને એ સમયે કાળો પુરુષ કહે છે, મહારાજ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ સંપન્ન થયા, હવે મારો વારો આવ્યો. મારું નામ કલી છે, હું કળિયુગ છું. મને રહેવા માટે સ્થાન આપો, મને રહેવા માટેના સ્થાન આપો. અને રહેવા માટે સ્થાન માગે છે, સ્થાન આપે છે. 4 સ્થાન આપ્યા છે. 4 સ્થાનો આપ્યા. અને કયા આપ્યા તો ભાગવતકાર લખે છે, પેલું સ્થાન આપ્યું જ્યાં જુગાર રમાતો હોય, દ્યુત એટલે જુગાર. દ્યુતમ પાનમ, પાન એટલે મદિરા પાન, જ્યાં મદિરા પીવાતો હોય ત્યાં કળિયુગ તારો વાસ થાય. ત્રીજી વાત બતાવી, જ્યાં સ્ત્રીઓના શરીર વહેંચાય છે એ સ્થાન આપ્યું. અને ચોથું સ્થાન આપ્યું જ્યાં કતલખાનું હોય એ સ્થાન. કતલખાનામાં તારો વાસ થાય. આ 4 જગ્યાએ સ્થાન આપ્યા. અને એ સમય ફરી પાછો કળિયુગ રાજા પરીક્ષિતને કહે, મહારાજ તમે 4 સ્થાન આપ્યા, તમારી વાત સાચી છે, પણ મારો સમય છે અને મારા સમયમાં આ 4 જગ્યાએ જ મારો પરિવાર હમાઈ જાય એવું નહીં થાય. એટલે એકાદું સ્થાન હજી વધારે આપો અને હવે સારું સ્થાન આપજો. પુનશ્ચયાચમાનાય, હું ફરીવાર તમારી પાસે માગી રહ્યો છું, મને એક સ્થાન સારું આપો. અને એ સમયે પરીક્ષિત બોલ્યા છે કે જા કળિયુગ, જે જગ્યાએ અનિતિનું અનાજ લેવાતું હોય, અનિતિનું ધન સમાયેલું હોય, અનિતિનું સોનું હોય, એમાં તારો વાસ થાય. આ શબ્દને સાંભળી અને કલી ઊભો થયો અને ઊભા થયાની સાથે જ પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો. કારણ પરીક્ષિતના માથામાં જે મુગટ હતો ને એ મુગટ અનિતિનો હતો, જરાસંઘનો હતો. ભીમસેને જરાસંઘનો વધ કર્યો, જરાસંઘનો મુગટ લીધો, પણ જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. એટલે અનિતિમાં કળિયુગ રહે છે અને કળિયુગ જ્યાં હોય ને ત્યાં કોઈ દી હારા કામ ન હોય.